વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું। શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે વિદેશથી આયાત થતા કપાસ ઉપર જે ડ્યુટી છે એને ફ્રી કરાય। હવે આને કારણે હજારો ખેડૂતો જે ફક્ત કપાસની ખેતી પર આધારિત છે એમને મરણતોલ ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે આ નિર્ણયને તાત્કાલિક રદ કરવામાં આવે। આ માટે એક આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ પહોંચતું થયું છે। હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના હિતના વિરોધમાં ખેડૂતોને મરણતોલ ફટકો મળે એવો નિર્ણય એટલે કે કપાસની આયાત ડ્યુટીને સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે, રદ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે। આમ આદમી પાર્ટી એવું માને છે કે કપાસ ઉપર આયાત થનારી આયાતના દ્વારા જે ડ્યુટી છે, કર છે, એના ઉપર મુક્તિ આપવાથી ખેડૂતોને જે યોગ્ય ભાવ થોડા ઘણાય મળે છે એ ભાવ પણ મળતા બંધ થઈ જશે। ખેડૂત હેરાન પરેશાન થઈ જશે। એટલે આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકારને કલેક્ટર સાહેબના માધ્યમથી એ આવેદનપત્ર આપે છે કે આ કર મુક્તિનો જે નિર્ણય છે, કપાસની આયાત ડ્યુટી ઉપર મુક્તિ આપવાનો જે નિર્ણય છે, આમ આદમી પાર્ટી માંગ કરે છે કે આ નિર્ણયને તત્કાળ રદ કરવામાં આવે।